આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. या कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माद्वित शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा निःशेष સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રકૃતિમાં ઘણા બધા શરીર છે. જાનવરોના, પક્ષીઓના, જળચરોના, જીવજંતુઓના. પરંતુ સંસારમાં સૌથી ઉત્તમ અને સૌથી દુર્લભ શરીર મનુષ્યનું શરીર છે. કેમ કે એની અંદર એ આધ્યાત્મિક શક્તિઓ છે જે બીજા કોઈ શરીરમાં નથી. આધ્યાત્મિક અને માનસિક શક્તિઓનો આ ભંડાર દરેક મનુષ્ય શરીરમાં હોય છે. ભલે ને તે શરીર ઊંચી જાતિનું હોય કે નીચી જાતિનું હોય, ગમે તે રંગ કે ગમે તે પ્રજાનું હોય, પ્રકૃતિ એમાં ભેદભાવ નથી કરતી. એટલે જ દરેક માનવ શરીરને મુક્તિનું દ્વાર કહેવાય છે. દરેક માનવ શરીરમાં આ શક્તિના 7 કેન્દ્ર હોય છે,
જે યોગાભ્યાસ દ્વારા જાગૃત કરી શકાય છે. હું તમને મારા પોતાના શરીરમાં આ સાથી ચક્ર દેખાડું છું. આ જુઓ, સૌથી પહેલું મૂલાધાર ચક્ર. અહીં આ શક્તિનું નિવાસસ્થાન છે. અહીં જે સ્વરૂપે આ શક્તિ નિવાસ કરે છે એને કુંડલિની કહેવાય છે. ગુરુની કૃપા અને સહાયતાથી આ શક્તિને અહીંથી જગાડીને બીજા કેન્દ્ર સુધી પહોંચાડી શકાય છે. એને સ્વાદિષ્ઠાન ચક્ર કહેવાય છે. પછી સ્વાદિષ્ઠાન ચક્રને ભેદીને જ્યારે આ શક્તિ આગળ વધે છે તો ત્રીજા કેન્દ્ર સુધી પહોંચે છે, જેને મણિપુર ચક્ર કહેવાય છે. પછી મણિપુર ચક્રનું ભેદન કરીને આ શક્તિને આગળ વધારીને ચોથા કેન્દ્ર પર પહોંચાડી શકાય છે, જેને અનાહત ચક્ર કહેવાય છે. અહીંથી વિશુદ્ધ ચક્ર અને પછી આ શક્તિ આજ્ઞા ચક્રને જાગૃત કરી દે છે. આજ્ઞા ચક્ર શ્વેતવર્ણ અને ભ્રુકુટીની મધ્યમાં બે પાંખડીઓની વચ્ચે સ્થિત હોય છે. એનો બીજ મંત્ર છે ઓમ ઓમ. એ આવશ્યક છે કે ગુરુની આજ્ઞા અને સહાયતા વગર આ અભ્યાસ ન કરવો. જ્યારે આ શક્તિ જાગૃત થાય છે તો સર્વ કેન્દ્રોમાં ઊર્જા અને તેજનો એવો એક વેગ હોય છે જાણે ગંગાનો પ્રવાહ ન હોય. એનું તેજ અનેક સૂર્યો જેટલું પ્રકાશમાન હોય છે. કુંડલિની જ્યારે આગળ વધે છે તો સાધકને ચેતનાના અલગ અલગ સ્તરોનો અનુભવ થાય છે. એટલે સુધી કે જ્યારે તે છઠ્ઠા ચક્રનું ભેદન કરીને સહસ્રાર સુધી પહોંચે છે તો યોગી પૂર્ણ સમાધિમાં લીન થઈ જાય છે, જ્યાં માત્ર પ્રકાશ અને માત્ર પ્રકાશ જ છે. ત્યાં પહોંચીને એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, જ્યાં માનવની ચેતના આદિ અને અંતની સીમાઓને પાર કરી દેવાય છે. એ પરમ ચેતનાની પરિસીમા છે, જ્યાં ત્રણેય કાળ અને સમસ્ત લોક એની સમક્ષ પ્રકાશિત થઈ જાય છે. ગુરુદેવ વશિષ્ઠ આ દિવ્ય રહસ્યને જાણતા હતા કે શ્રી રામ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે, જે વિશ્વનો આધાર છે અને જે સ્વયં બ્રહ્મ જ્ઞાન અને વેદોનું ઉદ્ગમ સ્થાન છે. તો પણ તેઓ લોકરીતિ નિભાવવા માટે એ જ વિદ્યાનિધિને વિદ્યા શીખવતા રહ્યા. અને ભગવાન રામ માનવ મર્યાદા સ્થાપિત કરવા માટે ખૂબ આદરથી ગુરુ ચરણમાં બેસીને શિક્ષણ ગ્રહણ કરતા રહ્યા. અંતતઃ જ્યારે રાજકુમારોનું શિક્ષણ પૂર્ણ થયું ત્યારે ગુરુએ તેમને અંતિમ ઉપદેશ આપ્યો. આજે તમારા સૌનો ગુરુકુળમાં રહેવાનો અંતિમ દિવસ છે. મારે જે વિદ્યા તમને સૌને આપવાની હતી એ મારું કાર્ય પૂર્ણ થયું. આજે દીક્ષાંત સમારોહના સમયે હું તમને અંતિમ ઉપદેશ આપું છું. સા વિદ્યાયા વિમુચ્યતે. સાચી વિદ્યા એ છે જે મુક્ત કરી દે. એટલે જ આજથી હું તમને મારા સમસ્ત આદેશોમાંથી મુક્ત કરું છું. હવે જીવનપથ પર વધવાનો મંત્ર હશે આત્મદીપો ભવ. અર્થાત મારા આદેશોનું અંધવિશ્વાસ કરીને પાલન કરવું આવશ્યક નથી. પોતાની વિદ્યા પોતાના વિવેકના આધારે પોતાનો ધર્મ પોતાના કર્તવ્ય સ્વયં નિશ્ચિત કરો. શાસ્ત્ર અનુસાર મનુષ્યએ જીવનમાં 3 ઋણ ચૂકવવા જોઈએ: દેવ ઋણ, પિતૃ ઋણ અને આચાર્ય ઋણ. દેવ ઋણ ભક્તિ અને પૂજાથી ચૂકવી શકાય છે. સર્વ પ્રાણીઓમાં ભગવાનનું રૂપ જોશો ને તો સર્વ પ્રાણી તમારે માટે પૂજનીય બની જશે. આ જ ભગવાનની સાચી પૂજા છે. આ રીતે દેવ ઋણ ચૂકવાય છે. પોતાના સુખ ત્યાગીને માતા પિતાની સેવામાં સમર્પિત થવાથી જ પિતૃ ઋણ ચૂકવાય છે. હવે રહી મારી ગુરુ દક્ષિણા. તમે પોતાના આચરણથી અને કર્મથી આ સંસારમાં સુખ, સુંદરતા અને પ્રસન્નતા ફેલાવો. માનવ ધર્મના આદર્શ સ્થાપિત કરો. હૈયેથી વેર કાઢીને તેમાં પ્રેમના બીજ વાવો. આવું વચન લઈને તમને હું હવે આચાર્ય ઋણથી મુક્ત કરું છું. મારા આશીર્વાદ સદા તમારી સાથે છે. મને જ્યારે પણ યાદ કરશો
તમારી નજીક જ પામશો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. રાજકુમાર રામચંદ્રનો જય, કુમાર ભરતનો જય, કુમાર લક્ષ્મણનો જય, રાજકુમાર રામચંદ્રનો જય, કુમાર ભરતનો જય, કુમાર લક્ષ્મણનો જય. હું આપનો પુત્ર રામ મારા ભાઈઓ સહિત પોતાની જાતને આપની સેવામાં સમર્પિત કરું છું. આપની આજ્ઞાનું પાલન કરવું આજીવન અમારો ધર્મ રહેશે. ભગવાન તને દીર્ઘાયુ પ્રદાન કરે અને સદા સુખી રાખે. ગુરુદેવ, આપની કૃપાથી આજે મારા ચારેય મનોરથ પૂરા થઈ ગયા. આ વનવાસીએ એમની પાસે કઠોર તપસ્યા કરાવી છે. હવે એમને પોતાના પાલવની શીતળ છાયામાં સમેટી લો. રામ, માનું સ્થાન ઈશ્વર અને ગુરુથી પણ ઉપર હોય છે. જે ભક્તિભાવથી માના ચરણોની સેવા કરે છે, દેવતા પણ એમની પૂજા કરે છે. જેના ચરણોમાં અનેક સ્વર્ગ વસ્યા છે, એવા માતૃચરણોની વંદના કરો. રામ, હાય રામ, મારો રામ, તું કેટલો મોટો થઈ ગયો. जुग जुग जीवो, सदा खुश रहो. મારા દીકરા, શ્રી રામ જ્યારે માતાઓને મળ્યા તો એમણે પોતાની માતાથી પહેલા કૈકેયી અને સુમિત્રાની ચરણ વંદના કરીને સંસ્કૃતિ અને મર્યાદાના આદર્શ સ્થાપિત કર્યા. એ દિવસોમાં બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં કોઈ મહાન યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. ત્યાં સુબાહુ
અને મારીચી નામના 2 રાક્ષસ એમના યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખવા માટે યજ્ઞ કુંડમાં હાડકા અને રક્ત નાખીને યજ્ઞ અગ્નિને બુઝાવી દેતા હતા. રાજન, તપોવનમાં અસુરોના ઉત્પાદ દિન પ્રતિદિન વધતા ચાલ્યા છે. અમારા યજ્ઞ, અમારી આધ્યાત્મિક સાધના, જ્ઞાન વિજ્ઞાનના પ્રયોગો પૂરા નથી થઈ શકતા. આર્યભૂમિમાં આવું દુષ્કર્મ, દુસ્સાહસ કરનારા લોકો કોણ છે? લંકાના રાજા રાવણના ગુપ્તચર સુબાહુ, તાડકાના પુત્ર મારીચ પોતાની માયાવી શક્તિથી અમારું કોઈ કાર્ય, અમારું કોઈ પવિત્ર અનુષ્ઠાન પૂરું નથી થવા દેતા અને પોતાની માયાવી શક્તિથી જનકલ્યાણના કાર્યોમાંય વિઘ્ન નાખે છે. ઋષિરાજ, તપસ્વી ઋષિ મુનિઓની સહાયતા અમારો ધર્મ છે. અવધની આખી સેના આપની સેવામાં તૈનાત કરી દેવાશે. નહીં અયોધ્યાપતિ, સેનાની સહાયતાથી સુરક્ષાનો પ્રયાસ થશે તો અસુર શક્તિઓ પણ આર્યાવર્તી સીમાઓ પર સેનાનું સંગઠન કરશે અને એ માટે હજી યોગ્ય સમય નથી જ. તો અમે કયા પ્રકારે આપની સહાયતા કરી શકીએ? અમે તમારી પાસે તમારા રામને માંગવા આવ્યા છીએ. અમને કેવળ રામ આપી દો, અમારી રક્ષાનો ઉપાય થઈ જશે. રામ? નહીં નહીં, એ નાનકડું બાળક આપના કાર્યને શેનું સિદ્ધ કરી શકવાનું? મુનિવર, આપ મને આજ્ઞા આપો. મારી પરાક્રમી સેના સાથે હું સ્વયં સૌથી આગળ રહીને આપના યજ્ઞની રક્ષા કરીશ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી આપના અનુષ્ઠાનને આંચ નહીં આવવા દઉં. રામ તો હજી બાળક છે, યુદ્ધના દાવપેચથી અનુભવી નથી, શત્રુના બળાબળ, અસુરોના છળ કપટને જાણતો નથી. હું મારા રામને આપની સાથે શી રીતે મોકલું? એ નહીં બની શકે. બસ રાજન, અમે જે રીતે આવ્યા હતા એ રીતે જતા રહીશું. ક્રોધ ન કરશો મુનિવર. આપ મારા પૂજ્ય દેવતા સમાન છો. મુझ પર અનુગ્રહ કરજો. રાવણનો આવેગ તો દેવ, દાનવ, ગંધર્વ, કિન્નર અને રાજા પણ નથી સહી શકતા. મારો નાનો રામ આ રાવણ સામે એકલો શી રીતે ટકી શકશે? મારા પુત્ર પર દયા કરજો, મારા પુત્ર પર દયા કરજો. મહર્ષિ વશિષ્ઠ, મહારાજ દશરથની નજર હજી સુધી રામના દિવ્ય તેજને નથી ઓળખી શકી, પરંતુ આપ તો જાણો જ છો. આપ જ એમને સમજાવો. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર સાચું કહી રહ્યા છે રાજન. રામ યુગ અને ઇતિહાસની ધારાઓને બદલવા આવ્યા છે. એ સ્વયં મંગળ ભવન અને અમંગલહારી છે. વિશ્વામિત્ર તો આપના પુત્રના કલ્યાણ માટે જ એને લેવા આવ્યા છે. અન્યથા મહર્ષિ વિશ્વામિત્ર સ્વયં સુબાહુ, મારીચ આદિ અસુરોનો નાશ કરવાને સમર્થ છે, પરંતુ તેઓ સંપૂર્ણ યશ રામને આપવા માંગે છે. રાજન, શંકા ન કરો. રામને એમના ચરણોમાં સમર્પિત કરી દો. એમાં જ સર્વનું કલ્યાણ છે. સંભવ છે એમાં જ સર્વનું કલ્યાણ હોય. પુરુષ સિંહ દો વીર હરખી ચલે મુનિ ભય હરન. कृपा सिंधु मति धीर अखिल विश्व कारण करन. શ્રી રામ અને લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર એ જંગલમાં પ્રવેશ્યા જ્યાં તાડકા નામની એક મહારાક્ષસી રહેતી હતી.
ધન્ય હો રામ, તમારો જય હો. ત્રણે લોકમાં તમારા સિવાય કોઈ જ તાડકાને મારી ના શકત. હવે અમને ખાતરી થઈ ગઈ કે તમે જગત કલ્યાણના નિમિત્તે જ આ ભૂતળ પર આવ્યા છો. આપના અનુગ્રહ, આપની કૃપાપાત્ર માનીને આપે જ આ દાસનું ગૌરવ વધારી દીધું મુનિરાજ. અમે જાણીએ છીએ રામ, વશિષ્ઠ મુનિએ પૂર્ણ શાસ્ત્ર વિદ્યા શીખવીને તમને રણ કૌશલ્યમાં પારંગત કર્યા છે. એક યુગથી અમે એક એવા યોગ્ય પાત્રની શોધમાં હતા જે જનકલ્યાણ માટે અમારી સિદ્ધિઓનો યોગ્ય ઉપયોગ કરી શકે. અમને તો દેખાય છે કે ભવિષ્યમાં આતતાયી શક્તિઓથી આર્યાવર્તની રક્ષા કરવાનો ભાર તમે જ ઉપાડશો. એટલે જ તમારી ઉપર પ્રસન્ન થઈને આજે અમે તમને એ દિવ્ય અસ્ત્ર પ્રદાન કરીશું જે ત્રણ લોકમાં અમારા સિવાય કોઈની પાસે નથી. રામ, ક્ષત્રિયોને માટે શસ્ત્ર ધારણ કરવું આવશ્યક છે, પરંતુ શસ્ત્ર ધારણ કરવાનાય થોડા નિયમ હોય છે. દેશ, સમાજ અને કોઈ નિર્બળ પ્રાણીની રક્ષાને માટે શસ્ત્ર ઉઠાવવું વીર પુરુષોનું કર્તવ્ય છે, ધર્મ છે. કિંતુ પોતાના અહંકાર કે પોતાના બળનું પ્રદર્શન કરવા માટે કોઈની પર વાર કરવો, કોઈની પર હુમલો કરવો વીર પુરુષોનો ધર્મ નથી. અમે જે વિદ્યા તમને પ્રદાન કરી રહ્યા છીએ એની ગુરુ દક્ષિણા એ જ હશે કે કોઈ નિર્દોષ પર એનો ઉપયોગ નહીં જ કરો, પરંતુ જ્યાં પાપ જુઓ, અત્યાચાર જુઓ કે પછી અન્યાય જુઓ, ત્યાં પાપી અને દુરાચારીનો સંહાર કરવા માટે અસ્ત્ર અવશ્ય ઉઠાવજો. રામ, એવી પ્રતિજ્ઞા કરો અને અમારી શક્તિને આત્મસાત કરો. આ શિવનું શૂલવત નામનું અસ્ત્ર. બ્રહ્માસ્ત્ર. શ્રી નારાયણ અસ્ત્ર. तब ऋषि निज नाथ ही जिय चीरी विद्यानिधि कहूँ विद्यादीनी विद्यानिधि कहूँ विद्यादीनी आयुध सर्व समर्पिके प्रभु निज आश्रम आने कंद मूल फल भोजन दीन भगत हित जान। દુષ્ટા તાડકાનો નાશ કરીને આપે અમારા મનને એ ખાતરી કરાવી છે કે હવે અમારા યજ્ઞ અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂરા થઈ શકશે. આપના આશીર્વાદ હશે તો એવું જ થશે, અને આપનો આશ્રમ સદાને માટે નિષ્કંટક થઈ જશે. તમારો જય થશે રામ.
હાથમાં ચક્ર ક્યાંથી આવ્યું? નાખો, હજી નાખો, નાખો હરકા. આ શું થાય છે? વિશ્વામિત્ર આશ્રમના સમસ્ત ઋષિ શ્રી રામના પરાક્રમથી અતિ પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે વિશ્વામિત્રને માટે મહારાજ જનકનું તેડું આવ્યું. જનકે પોતાની પુત્રી સીતાના સ્વયંવરમાં વિશ્વામિત્રને નિમંત્રણ પાઠવ્યું હતું. મહર્ષિ વિશ્વામિત્રએ શ્રી રામને પણ સાથે આવવા કહ્યું. તાત, મહારાજ જનકને ત્યાંથી તેડું આવ્યું છે. એ પોતાની પુત્રી સીતાનો સ્વયંવર રચી રહ્યા છે, જેમાં એમણે અમને પણ આમંત્રિત કર્યા છે. સીતાને દેવી કન્યા માનીને મહારાજ જનકે એ નિશ્ચય કર્યો છે કે સીતાનો વિવાહ કોઈ સાધારણ માનવ સાથે ના થઈ શકે, અને એમણે શરત રાખી છે કે જે શૂરવીર એ મહાન શિવ ધનુષ્યને ઉઠાવીને એના પર પ્રત્યંચા ચડાવશે એની સાથે જ સીતાનો વિવાહ થશે. એ ચમત્કાર જોવા માટે તમે પણ અમારી સાથે મિથિલા ચાલો, એ જ અમારી ઈચ્છા છે. અહો ભાગ્ય! તો કાલે પ્રાતઃ જ પ્રસ્થાન કરીશું. જેવી આજ્ઞા ગુરુદેવ. ભવ્ય, વિશાળ, અતિ સુંદર. ધન્ય છે રાજન આપનો સત્કાર. રાજમહેલની અતિથિ શાળામાં ઋતુઓને અનુકૂળ સર્વ પ્રબંધ છે મહર્ષિ. આ બધો પ્રબંધ શા માટે? અમે તો રહ્યા તપસ્વી. મુનિવર, આપના પુનિત ચરણ જ્યાં પણ પડી જાય એ સ્થાન તપોભૂમિ બની જાય છે. પરંતુ આપની સાથે અયોધ્યાના રાજવંશનું આતિથ્ય કરવાનું સૌભાગ્ય જે મિથિલાને પ્રાપ્ત થયું છે, એનાથી વિશેષ અમારે માટે બીજું શું ગૌરવ હોઈ શકે? ભગવાન, અમારા પ્રબંધમાં કોઈ ત્રુટિ થઈ હોય તો અમને ઉદારતાથી ક્ષમા કરી દેજો. શ્રદ્ધાનંદજી, આપના પ્રબંધમાં ત્રુટિ હોય જ ના શકે. મહારાજ જનક, આપ અમારી ચિંતા ન કરો. આપ અન્ય અતિથિઓ તરફ ધ્યાન આપો. જેવી આજ્ઞા. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રણામ ગુરુદેવ. કલ્યાણમસ્તુ. ગુરુદેવ, આપની આજ્ઞા અનુસાર પૂજાની બધી તૈયારી થઈ ગઈ. આજ્ઞા હોય તો પૂજન માટે ફૂલ લઈ આવીએ. હા વત્સ, આજ રાજમહેલમાં ગૌરી મંદિર નજીક પુષ્પવાટિકા પણ છે, ત્યાંથી ફૂલ લઈ આવો. જેવી આજ્ઞા ગુરુદેવ. બીજા દિવસે પ્રાતઃ શ્રી રામ જ્યારે રાજવાટિકામાં પૂજા માટેના ફૂલ લેવા ગયા તો સીતા પણ પોતાની સખીઓ સહિત ગૌરી મંદિરમાં આવી. જ્યારે બંને પહેલી વાર એકબીજાને જોયા તો सुमिर सिय नारद बचन उपजी प्रीति पुनीत चकित बिलोकति सकल दिशि जनु शिशु मृगी सभीत देखी रूप लोचन लल जाने हर खे जन निज निधि
देखन मिस मृग विहगतरु फिर बहोरी बहोरी निरखी निरखी रघुबीर छवि बाढ़ई प्रीति न थोरी। जय 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 गिरिराज किशोरी, जय महेश मुख चंद चकोरी, जय गज बदन खड़ानंद माता, जगत जननी दामिनी दुति गाता। देवी पूजी पद कमल तुम्हारे, सुर नर मुनि जन होहि सुखारे। मोर मनोरथ जानहुनी के, बसहु सदा पुरपुर सबहि के, बसहु सदा पुरपुर सबहि के। कीन्हु प्रगट न कारण तेहि, कीन्हु प्रगट न कारण तेहि, कीन्हु प्रगट न कारण तेहि। विनय प्रेम बस भई भवानी, खसी माल मूरति मुस्कानी। सादर सिए प्रसाद सिर धरऊ, बोली गौरी हरषु हिये भरऊ। બીજા દિવસે સ્વયંવરનું આયોજન થયું હતું. जनक राज का कठिन प्रण सुनो सुनो सबको, जो तोड़े शिव धनुष को सो सीतापति हो। वो तोड़े शिव धनुष कठोर, सबकी दृष्टि राम की ओर। उठहु राम भंजहु भव चापा, मेटहु तात जनक परितापा। सुनि गुरु वचन चरण सिर नावा, हर्ष विषाद न कछुर आवा। सहज ही चले सकल जग स्वामी, मन मंजुवर कुंजर गामी। तब राम ही बिलो की बेदेही, सभय हृदय
दासी हस जिए जानी जाने की देखी प्रभु पुल के लखी प्रीति बिसेखी गुरु ही प्रणाम मन ही मन कीना अति लाघव उठाए धनु लीना જાઓ દીકરી, વરમાળા પહેરાવો. જાઓ બેટા, જાઓ. श्री रघुवर कोमल कमल नयन को पहनाओ जयमाला, पहनाओ जयमाला. ये पुण्य मुहूर्त स्वर्णिम अवसर फिर नहीं आने वाला, पहनाओ जयमाला. श्री रघुवर कोमल कमल नयन को पहनाओ जयमाला, पहनाओ जयमाला. श्री राम चकित चितवे सीता का अद्भुत रूप निराला. पहनाओ जयमाला. श्री रघुवर कोमल कमल नयन को पहनाओ जयमाला, पहनाओ जयमाला. वर कुंवर कर तल जोरी साखो चार जो कुल गुर करे. भयो पानी गहन बिलो की विधि सुर मनुज मुनियानंद भरे. सुख मूल दूलहु देखि संपत्ति पुल कटन हुल सोहियो. करिलोक वेद विधान गण्यादान नृपभूषण कियो. दान नृपभूषण कियो. कन्यादान नृपभूषण कियो.
जी के संग अयोध्या नगरी धन्य भई अयोध्या नगरी धन्य भई पाकर निधिया नई नई पाकर निधिया नई नई अयोध्या नगरी धन्य भई अयोध्या नगरी धन्य भई चौक पुराओ जी चौक पुराओ दिवला जराओ जी दिवला जराओ फुलवाला रे फुलवाला स्वर्ग से सुंदर अयोध्या सजाओ स्वर्ग से सुंदर अयोध्या सजाओ માતા કૈકેયીએ કહ્યું હતું, પ્રથમ દર્શનની આ પ્રતિને સજીવ બનાવી રાખવા માટે કંઈક ભેટ અવશ્ય આપજે. હું ભેટ લાવ્યો છું, હીરા મોતીની નહીં, પણ ભેટ સ્વરૂપ આજે હું તને એક વચન આપું છું. રાજાઓને ત્યાં અનેક રાણીઓનો રિવાજ છે, પરંતુ રામના જીવનમાં કોઈ બીજી સ્ત્રી કદી નહીં આવે, આ રામની પ્રતિજ્ઞા છે. कृष्णा